अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामी जय सच्चिदानंद। जय सच्चिदानंद प्रभु। जय सच्चिदानंद। हाँ, હવે મારે થોડું ખેડૂત માટે પૂછવું હતું, ખેતી માટે. ઓકે. આપણે ખેતીનું જે કર્મ છે ને એમાં પેલું પેસ્ટિસાઇડ છાંટવાની હોય અને આમ તો પંચેન્દ્રિય જીવો જ હોય ને બધા ખેતીમાં, જે ઈયળો હોય ને આ બધું એને જે મારવા, હા, એને જે દવા છાંટીને મારે છે, એટલે અજ્ઞાની જીવ, અજ્ઞાની ખેડૂત હોય જેની પાસે જ્ઞાન નથી, તો આમ આપણા જે વર્ણ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એમાં આ જે એનું કેટલું ગાઢ કર્મ બંધાય, આમ ભોગવટો એનો આવે ખરો કે પછી નેચરલ કર્મમાં જાય? હા, કહું. પહેલી વસ્તુ એ કે આખું જે વિશ્વનું તંત્ર છે ને, વિશ્વનું તંત્ર, હા, હોલ યુનિવર્સનું તંત્ર, એમાં જે જીવોની સૃષ્ટિ છે, કઈ સૃષ્ટિ? જીવોની. પહેલા મેં જળ જગતની વાત કરી. એ જગતની અંદર જે જીવો છે, જેની અંદર આત્મા છે, એકેન્દ્રિય થી પંચેન્દ્રિય અને મનુષ્ય, પ્રાણીઓ બધા આવી ગયા. એ બધા જ જીવો, એકેન્દ્રિય થી પંચેન્દ્રિય અને મનુષ્યો, બધા જ જીવો બીજા જીવોની હિંસા કર્યા વગર જીવી શકતા નથી. આ ફંડામેન્ટલ વાત કરી, ફંડામેન્ટલ. રાઈટ. ધેર ઇઝ નો એની અધર ઓપ્શન. હા. કોઈ જીવ એવું ના કહી શકે કે હું જીવું છું કોઈ પણ જીવને માર્યા વગર. એ પોસિબલ, બરાબર, એ પોસિબલ નથી. હવા લેવી પડે તોય જીવ મારવા પડે, પાણી પીવું પડે તોય પણ, વનસ્પતિ ખાવા તોય જીવ મારવા પડે. બરાબર. એટલે એમાં ઓપ્શન નથી. એમ ઓપ્શન નથી. એ કમ્પલસરી છે. બરાબર. હવે જ્ઞાનીઓ શું કહેવા માંગે છે કે તમે હિંસાના જવાબદાર કેમ બનો છો? જો કમ્પલસરી છે, then why you are responsible? બરાબર. જે વસ્તુ મારે ફરજિયાત છે તો પછી એના માટે જવાબદાર કેમ હું? બરાબર, રાઈટ. ત્યારે કુદરત એમ કે છે કે તું જવાબદાર છું નહીં. હકીકતમાં કુદરતના કાનૂન મુજબ કોઈ જીવ જવાબદાર નથી. પણ તું મન વચન કાયાનો માલિક છું અને મન વચન કાયાની ક્રિયાનો ચલાવનારો છું. તું જવાબદાર છું. બરાબર. અને માટે તું જે કઈ કરીશ એના તારે કર્મ બંધાવાના છે, કારણ કે માલિક તું છું. એટલે બરાબર. મારો કોન્સેપ્ટ સમજાયો? કોન્સેપ્ટ ખ્યાલ આવ્યો. એક ફરજ તરીકે અથવા તો એક એના કર્મ તરીકે જયારે એ કરતો હોય તો વાંધો નથી, એ રીતે ને? ના. હા, પણ કરતા પણ નથી. સમજાવું તમને કે હંમેશા ખેડૂતોને પણ કર્મ બંધાય, સામાન્ય વ્યક્તિઓને પણ કર્મ બંધાય, હિંસાના કર્મ બંધાય. પણ જે વ્યક્તિ એ જ ક્રિયા પાછી હિંસક ભાવ સાથે કરે છે ત્યારે કર્મ મલ્ટીપલ થઈ જાય. બરાબર. હવે ખેડૂત હિંસક ભાવ વગર હિંસા કરે છે, કારણ કે એ ખેતીનો એક ભાગ છે. બરાબર. નહીતર અનાજ ખરાબ થઈ જાય. બરાબર. એટલે એ અનાજને જીવતું રાખવા માટે પેલા જીવતા જીવોને મારે તો અનાજ જીવતું રહે, મરી જાય. રાઈટ. એક જીવને બચાવવા બીજા જીવને એ કરે છે. મનુષ્યને જીવતો રાખવો હોય તો હવા વાયુ કાય જીવોને મારવા પડે, પાણી કાય જીવોને મારવા પડે, વનસ્પતિને મારવા જ પડે. તે સિવાય આ બોડી જીવતી રહી શકે એમ જ નથી. ઈચ્છા ના હોય તો ઓપ્શન નથી આપણી પાસે. બરાબર. અને અમે ત્રણ વસ્તુ સમજાવવાની, અમે ત્રણ વસ્તુ સમજો બરાબર. પહેલી વસ્તુ, એક વ્યક્તિ હિંસા કરે છે પણ હિંસક ભાવથી કરે છે. બરાબર. એટલે એને કર્મ મલ્ટીપ્લાય થાય.
મલ્ટીપ્લાય થાય. બીજી વ્યક્તિ હિંસા કરે છે પણ હિંસક ભાવ નથી, પણ હિંસક ભાવ નથી પણ કરતા પણ તો છે જ, હું કરું છું એટલે એને કર્મ બંધાશે પણ માઇલ્ડ બંધાશે કમ્પેર ટુ હિંસક ભાવ. અને ત્રીજો જ્ઞાની છે એ પણ હિંસા કરે છે, એ પણ પાણી પીવે છે, હવા લે છે, ક્રિયા કરે છે, વનસ્પતિ ખાય છે, એ પણ હિંસા કરે છે, પણ એ મન વચન કાયાનો માલિક નથી અને ચલાવનારો નથી, તો એને હિંસાનું પાપ લાગતું નથી. ત્રણ કેટેગરી મેં સમજાય તમને. હા, એટલે જ્ઞાન દશામાં કર્તાપણાનો અહંકાર જતો રહે તો કર્મ બંધાતું નથી. બરાબર. પણ ત્રણેય વ્યક્તિઓ હિંસા તો કરવી જ પડે છે, કોઈ ઓપ્શન નથી. બરાબર. એટલે એક વાત હું એવું સમજેલો કે જે આ મજૂરો, અમારે જે ખેતીમાં મજૂરો આવતા હોય ને, હા, તો મને એવું થયું કે મજૂરોને તો ભાન જ નથી કે વનસ્પતિમાં જીવ છે, એટલે એ ભાન વગર જ બધું કામ કરે છે, એટલે એમને તો કોઈ ભાવ જ ના હોય ને, એટલે એમને કોઈ કર્મ ના લાગે, એવું મારું સમજણ. ના, કર્મ તો લાગે, પણ એ લોકોને માઇલ્ડ કર્મ બંધાય. હિંસક ભાવ સાથે કરે ને તો ભારે થાય, માઇલ્ડ. હિંસાનું કર્મ તો બંધાય પણ માઇલ્ડ કહેવાય, કારણ કે જાણી જોઈ નથી કરતો, એના જીવનનો એક ભાગ છે. કે ભાઈ એને ખેતી કરે છે તો ખેતીમાં એને કરવું પડે છે. બરાબર. જેમ માણસ જીવે છે તો એને શ્વાસ લેવો જ પડે છે, પાણી લેવું જ પડે છે, વનસ્પતિ ખાવું જ પડે છે. હવે આપણે કે મારે હિંસા કરવી નથી તો પછી જીવતો ના રહે. બરાબર. એટલે એ જીવનનો એક ભાગ થઈ ગયો. હવા, પાણી, ખોરાક લેવું હિંસા કરીને પણ એ જીવનનો ભાગ છે. એમ પેલાને ખેડૂતને ખેતી કરવી અને એમાં દવા નાખવી એ હિંસાનો ભાગ થઈ ગયો. બરાબર. પણ મારે મારી નાખવા છે. મારો કે ખેતીમાંથી સાપ નીકળ્યો અને સાપને મારી નાખવો છે, તો જે મારી વખતે જે હિંસક ભાવ છે ને એ કર્મને ગાઢ કરી નાખે છે. હા, એટલે અમારે 2 દિવસ ઉપર છે ને ભૂંડની દવા એક ભાઈએ મૂકી ગામના, તો કેટલાય કૂતરાઓ ને કેટલાય કાગડાઓ બધા બહુ મરી ગયા આખા ગામમાં. હા, એટલે મને થોડું એ થયું કે આમાં કઈ રીતનું એ લાગે, તો એને તો વધારે ગાઢ કર્મ બંધાય ને. એને તો ઈરાદાપૂર્વક કર્યું ને. ઈરાદાપૂર્વક જ કર્યું હોય. ઈરાદાપૂર્વક જ કર્યું. તમારે જરૂરિયાત છે, પણ આવા જીવોને હિંસા કરતા બીજા બધા ઘણા બધા ઉપાય છે, પકડીને દૂર મૂકી દેવા વગેરે. હા, એટલે બરાબર છે. અને કુદરતી રીતે અંદર આપણને એવો ભાવ થાય છે કે આજે આપણા ભાગે જે કર્મ આવ્યું હતું ખેતીનું, એ હવે એટલે ના આવે, કુદરતી જતું રહ્યું છે અને અંદર એવો ભાવ ઉભો થાય છે. સારો ભાવ કહેવાય. શું જતું રહ્યું છે? ખેતીનું જે કર્મ ખરું ને, મારું ખેતીનું કર્મ, એનો જે એ અત્યારે ઉદયમાં તો ખેતીનું કર્મ સંજોગોના અધીન જતું રહ્યું છે, મારા ભાગ્યથી નીકળી ગયું છે, અને અંદર એવો ભાવ થાય છે કે આ કર્મ હવેના પછીના ભાવમાં આ કર્મ ના આવે તો સારું, એવો ભાવ ઉભો થાય છે. એ સારો કહેવાય. બરાબર ને? હા, એટલે પેલું શું, હિંસાને લીધે આમ કુદરતી ભાવ થાય છે એવો, અને કુદરતે સંજોગો એવા ભેગા કર્યા છે કે ઓટોમેટિક એ અત્યારે ઉદયમાં જતું રહ્યું, ટોટલ ખેતી જતી રહી છે. હા, એવું થયું છે. હા, એટલે એટલે સારું કેવાય ને એમ. સંજોગો સારા કે સંજોગો. હા, એમ કરીને મારે હિંસા કરવી પડે, એવો ના કરવો પડે, એવા કુદરત મને સંજોગ આપજો. હા, એટલે અંદર એવા ભાવ થાય છે કે આ હિંસાના નિમિત્ત આપણે ના બનીએ એવા સંજોગો પ્રાપ્ત થાય. બસ. બરાબર. અને કુદરતે અત્યારે એવા ભેગા કરી દીધા છે, ટોટલ એમાંથી નિવૃત્ત થઈ ગયો છે. હા, એટલે હા, જય સચ્ચિદાનંદ.